રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની સક્રિય અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે। હાલ રાજ્યમાં કુલ વરસાદની 4% ઘટ છે, જોકે આંકડાકીય રીતે ગુજરાત રિજનમાં 13% વધુ વરસાદ નોંધાયો છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજુ પણ 28% જેટલી મોટી વરસાદી ઘટ જોવા મળી રહી છે, જેથી આ નવું લો प्रेशर वरसाद खेंची लावशे तेवी आशा है। 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। बस 13% नॉर्मल के हिसाब से ज़्यादा गुजरात रीजन में रेनफॉल हुआ है और सौराष्ट्र और कच्छ रीजन में 291.8 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 402.6 मिलीमीटर होना चाहिए। तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 28% डेफिशिएंट है नॉर्मल के हिसाब से।